એકવાર એક નદીમાં મોટું પૂર આવ્યું અને પૂરમાં એક વીછી પાણીમાં ડૂબી રહ્યો હતો અને ત્યાંથી એ જ સમયે એક સંત નીકળ્યા. એ સંતે વીછીને ડૂબતો બચાવવા માટે હાથ લાંબો કર્યો અને જેવો સંતે વીછીને પકડ્યો, વીછીએ સંતના હાથ પર ડંખ માર્યો. સંતના હાથમાંથી વીછી પાછો પાણીમાં પડી ગયો. સંતે ફરીથી એને બચાવવા માટે હાથ લાંબો કર્યો, ફરીથી વીછીએ ડંખ માર્યો. આવું 2 થી 3 વાર બન્યું. એટલે સંતના જોડે એમના શિષ્ય હતા, એટલે એમના શિષ્યએ એવું પૂછ્યું કે ગુરુજી, આપ વારંવાર આ વીછી આપનો ડંખ મારે છે, તે છતાં આપ એને બચાવવા જાઓ છો એમ. તો સંતે હસતા મુખે એમના શિષ્યને બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ, ડંખ મારવો એ એનો સ્વભાવ છે અને એને ડૂબતો બચાવવો એક સાચા સંત તરીકે મારો સ્વભાવ છે. જો એ પોતાનો ખરાબ સ્વભાવ નથી છોડી શકતો તો હું તો સંત છું અને હું મારો સારો સ્વભાવ કેમ છોડી શકું? એટલે વાત નાનકડી છે. તમારી આજુબાજુમાં પણ તમે ઘણા બધા લોકોને મદદરૂપ થતા હશો અને છેવટે એ જ માણસો તમને વીછીની જેમ ડંખ મારતા હશે, પણ ક્યારેય બીજાના સ્વભાવને જોઈ અને તમારો સાચો અને સારો સ્વભાવ ક્યારેય બદલશો નહીં. જય શ્રી કૃષ્ણ.